હમણાં કહેવાયું 21 લાખ લોકો ભેગા થયા હતા અને કોઈ જાતની મુશ્કેલી વગર 12 કલાકની અંદર તો બધું પાર પડી ગયું. કોઈ લેવા ગયું હતું એને? આ 21 લાખ લોકોને કોઈ લેવા ગયું હતું? આ ગઈકાલે આજે સવારમાં 600 બસો નીકળી લેવા માટે. ક્યાં પ્રેમ છે? પ્રજાનો પ્રેમ ક્યાં છે સમજો. કૃત્રિમતાનો કોઈ અર્થ નથી, એનાથી વિકાસ નહીં શક્ય બને. પ્રજાની લાગણી અને ભાવનાને ઝીલો, પ્રજાના દુઃખ અને દર્દોને સમજો, પ્રજાની પરિસ્થિતિને પહેચાનો. એ 600 નહીં 6200 મોકલશો ને તો એ ખાઈ પીને આનંદ જ કરવાના. જનતા આ બધું સમજે છે. મુખ્યમંત્રી થયો અને એક એવો કાયદો હતો કે જેમાં પકડી શકાય. એવા ગુંડાને દુખાઓને પકડવા લાગ્યા બધા ઉંદરા દરમાં વયા ગયા. એ દરમાંથી નીકળ્યા છે. લુખાઓ દરમાંથી નીકળ્યા. છાપું વાંચો. શું દશા છે સમાજની? સમાજની દશા શું છે? રોજ 16 વ્યક્તિઓ આપણી બહેનો અગ્નિ સ્નાન કરે છે, આત્મહત્યા કરે છે. સેંકડો એવા કિસ્સાઓ લૂંટના કિસ્સાઓ, ચોરીના કિસ્સાઓ, ડરાવવાના, ધમકાવવાના. ડરશો નહીં. હજી અમે બધા બેઠા છીએ. 48 ઇંચની છાતી પણ અંદર હૃદય મજબૂત છે. ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો રે. ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો રે. સુરા જાગજો રે, કાયર ભાગજો. સુરા જયારે જાગે ને ત્યારે કાયર ભાગી જાય. આ સુરાને જગાડવાનું કામ છે. લડવૈયાનું આ કામ છે. આ લડાઈ પેલા બંદૂક લઈને સરહદ ઉપર જવાની વાત નથી. અસુરી વૃત્તિને નાબૂદ કરવા માટે, અસુરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે, ખોટું અને નાટક કરનારા લોકોને ધ્વસ્ત કરવા માટે. આ એકતાથી ડરે છે, ડર્યા છે કે અમારા હાથમાંથી છૂટવાઈ જશે. એટલે તોડવા માટે નીકળ્યા. સમજો છો તમે બધા? આપણામાંથી પણ કેટલાક લોકો એવા નીકળ્યા. વિખવાદ પેદા કરો, ડરાવો, ધમકાવો. હમણાં નરેશભાઈને ઘરની અંદર આજુબાજુમાં અત્યાર સુધી ફરકતા નહોતા, પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ફરવા માંડ્યા છે. શું કામ ભાઈ? કારણ કે પોલીસના તંત્રથી સૌ ડર. આ ડરાવવાની શરૂઆત છે. આ ભૂલી જાઓ, આ ડરે એવા લોકો નથી. આ સમાજે હવે ડરવાનો નથી. ક્યાંય કાંકરી ચાળો કર્યો ને તો એનું પરિણામ ભારે આવશે. ડરો. માણસને ભય શેનો હોય છે? સૌથી વધારે ડર શેનો હોય છે? મૃત્યુ. ભય છે.
પણ આપણો સમાજને ડરાવવા ધમકાવવાની વાત ચાલે, ભય થતો ને થતા નહીં. હમણાં ટીવીની અંદર એક વાક્ય આવે છે, ભય से आगे जीत है, डर से आगे जीत है. डर जो काढ़ी नाखो ने तो जीत છે, વિજય છે. આ ડર બધાને અટકાવે છે. એ આપણે પણ જરા આપણે કંઈક વિચાર કરો, ડરો નહીં. જ્યારે અમે બધા બેઠા છીએ, ડર શેનો રાખો? આ બધા સામાજિક રીતે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારા જે કંઈ સવાલો, દિલને મજબૂત રાખો. જબરદસ્ત પરિવર્તન લાવવું છે, સમગ્ર ગુજરાતનું જ નહીં, આપણા સમાજ મોટો હોવાને કારણે નીતિમત્તાના આઈન દેશમાં ફરીથી પ્રસ્થાપિત કર્યું. બહારનું વાતાવરણ ઘણું ખરાબ છે અને આપણે નિસહાય થઈને ઊભા છીએ. એ બે વખતે ખોડલધામ જે વાત લઈને આગળ વધે છે સમગ્ર સમાજની, એ આખા ગુજરાતના એનો લાભ છે. અને માટે રાષ્ટ્રને મજબૂત કરવા માટે પણ ખોડલધામની આ પ્રવૃત્તિ આવશ્યક છે, જરૂરી છે. અને આપણે કરી બતાવવું છે. જુવાનિયાઓને કહું છું, જુવાનો મોટી ઉંમરના લોકોને કહું છું કે ટેકો આપજો, જુવાનિયાઓ આગળ વધો અને આપણે પરિણામ લઈને રહેવાના છીએ એવા વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ. જય ખોડલમાં, જય ભોજનરામ, જય સરદાર, ભારત માતા કી જય.